ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। એક પેડ માં કે નામ અંતર્ગત સાર્વજનિક હાઈસ્કૂલ કાવી શાળા કક્ષાએ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। વૃક્ષારોપણની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડાપ્રધાનશ્રી દ્વારા માતા પ્રત્યે પ્રેમ આદર અને સન્માનના પ્રતીક સ્વરૂપે તેમજ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે એક પેડ માં કે નામ 2.0 ઇકો ક્લબ્સ ફોર મિશન લાઈફ જન આંદોલન સ્વરૂપે વિસ્તારવા માટે એક પેડ માં કે નામ 2.0 સાર્વજનિક હાઈસ્કૂલ કાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમે પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ છે, જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ એક વૃક્ષ વાવી પોતાની માતાના નામે સમર્પિત કરે। આ કાર્યક્રમનું મુખ્ય લક્ષ્ય વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વ્યક્તિગત જોડાણ ઊભું કરવાનું છે। અત્રેની શાળા સાર્વજનિક હાઈસ્કૂલ કાવી ખાતે એક પેડ માં કે નામ 2.0 કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળા સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્ય હારૂન સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબના કન્વીનર જોલી કદીર સાહેબ, એનએસએસ ક્લબના કન્વીનર માછી જગદીશ સાહેબ, શાળાના વ્યાયામ શિક્ષક મુદસ્સીર પટેલ સાહેબ, જયા મેડમ તથા બીએડ કોલેજની તાલીમાર્થીઓ અને શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા એક વૃક્ષમાં માના નામે વાવી અને તેની યોગ્ય જાળવણી ઉછેર કરવાની નૈતિક જવાબદારી ઉપાડી લીધી હતી। કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય દ્વારા પ્રેરક સંબોધન કરી કાર્યક્રમને સમાપ્ત જાહેર કર્યો। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।